अवतारिणे स्वामिनारायणाय नमो नमः। श्रीहरिकृष्णाय नमो नमः। श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। श्लोक नंबर 2। कुर्वन्नेवेह कर्माणि जिजीविषेत् सतं समाः। एवं त्वयि नान्यथेतो स्तिन कर्म लिप्यते नरे। शतम अन्वय। शतम समाः कर्माणि कुर्वन् एव इह जिजीविषेत्। त्वयि एवं इतः अन्यथा नास्ति नरे कर्म न लिप्यते। हे प्रिय आत्मन, તું જેટલું જીવે એટલો સમય શાસ્ત્રે પ્રબોધેલા કર્મયોગનું અનુષ્ઠાન કરતાં કરતાં જીવન યાપન કર. જ્યાં સુધી તને જ્ઞાનની પરાકાષ્ઠા સિદ્ધ નથી થઈ ત્યાં સુધી તારા માટે બીજો શ્રેષ્ઠ માર્ગ નથી. ઉપનિષદ છે એટલે એમાં જ્ઞાનની પરાકાષ્ઠાઓની વાત કરી છે, પણ જો ભાગવત હોય તો ભક્તિની પરાકાષ્ઠા, મહારાજ હોય તો મહારાજની નિષ્ઠાની પરાકાષ્ઠા કહેવાય. એ જ્યાં સુધી નથી થઈ ત્યાં સુધી તારે આમ કરવાનું. આ એનું સાધન છે. આવું કરે એટલે ઓલું સિદ્ધ થાય. મુક્તાનંદ સ્વામી જેવી કે ગોપાળાનંદ સ્વામી જેવી કે ગુણાદિતાનંદ સ્વામી જેવી આપણને મહારાજમાં નિષ્ઠા ન થાય ત્યાં સુધી આવી રીતે આ શ્લોકમાં કીધું એમ કરી રાખવું. આમ તો જ્ઞાન, ભક્તિ કે નિષ્ઠા ત્રણેય આમ તો એક જ, અલ્ટિમેટ તો એક છે, પણ સામાન્ય માણસોના સમજવામાં એવું આવતું નથી એટલે એ નોખું નોખું માને છે કે જ્ઞાન નોખું છે ને ભક્તિ નોખી છે. આમ તો ઓલો શ્લોક છે ને, વેદનમ ધ્યાન વિશ્રાંતમ ધ્યાનમ શ્રાંતમ ધ્રુવા સ્મૃતો સાચ દ્રષ્ટિત્વમ અભ્યેતિ દ્રષ્ટિ ભક્તિત્વ રુચ્છતિ. વેદનમ એટલે જ્ઞાન, વેદનમ ધ્યાન વિશ્રાંતમ. સાચું જ્ઞાન હોય તો એનો પરિપાક ધ્યાન થવું જોઈએ, તો એ બરાબર માર્ગ આવેલું કહેવાય. અને ધ્યાન છે ધ્યાનમ શ્રાંતમ ધ્રુવા સ્મૃતો, એટલે ધ્યાન જો વધારે થતું હોય હરખું તો એને અખંડ સ્મૃતિ થઈ જાય. આ બધા એનો જો હરખો પરિપાક આવે તો આમ થાય. ઊંધું થઈ જાય, ઊંધું બાપે તો પછી ક્યાંક ઊંધું થાય. શાસ્ત્ર પ્રમાણે જો કર્યું હોય, એનો પરિપાક લીધો હોય તો આવું થાય. સાચ દ્રષ્ટિત્વ અભ્યેતિ. દ્રષ્ટિત્વ એટલે એની દ્રષ્ટિ થઈ જાય, જ્યાં જોવે ને રામજી બીજું ને પાસે એવું એને થઈ જાય જો એને સ્મૃતિ થાય તો. અને એ પછી અસાધારણ પ્રેમ લક્ષણા ભક્તિમાં ફરે, કે કન્વર્ટ થાય. એટલે જ્ઞાન ને ભક્તિ નોખા નોખા નથી. મહારાજે હોતે જ્ઞાનનું નિરૂપણ કર્યું લોયાના હાથમાં ત્યારે જ્ઞાન તે કેનું નામ કહીએ, ઋતે જ્ઞાનાત ન મુક્તિ. જ્ઞાન વિના મુક્તિ થતી નથી એવી શ્રુતિ છે. તો જ્ઞાન એટલે હું, એટલે નિત્યાનંદ સ્વામીને અરે બહુ ત્યાં સંવાદ થયો છે. જ્ઞાન તે જાણવું એને કહીએ. એટલે એવું મહારાજે વચનામૃતમાં એવું કીધું કે જ્ઞાન એ જ્ઞાન જ્ઞાન કરે એમ નહીં, જ્ઞાન કોનું હોવું જોઈએ, કેવું હોવું જોઈએ એવું હોતી એમાં જરૂરી છે. ઋતે જ્ઞાનાત્મ મુક્તિ એટલે જ્ઞાન પરમાત્માનું હોવું જોઈએ, અને એ ભક્તિ રૂપ જ્ઞાન હોવું જોઈએ, ભાવના વાળું જ્ઞાન હોવું જોઈએ, કોરું જ્ઞાન નહીં. ભક્તિ એથી રસબસ જ્ઞાન હોવું જોઈએ, તો એનાથી મુક્તિ થાય. ઋતે જ્ઞાનાત્મ મુક્તિ, અને એના વિના થતી નથી એવું હતું એમાંથી કીધું. આમાં એવું કીધું નાન્ય થતી તો સૌ એ વિના બીજો રસ્તો નથી. આમ નાન્ય થઈ. હે પ્રિય આત્મન,
તું જેટલું જીવે એટલો સમય શાસ્ત્રે પ્રબોધેલા કર્મયોગનું અનુષ્ઠાન કરતાં કરતાં જીવન યાપન કર. જ્યાં સુધી તને જ્ઞાનની પરાકાષ્ઠા સિદ્ધ નથી થઈ. એટલે નિષ્ઠાની પરાકાષ્ઠા થાય એટલે એમાં જ્ઞાન હોતે આવી જાય ને ભક્તિ હોતે આવી જાય. મહારાજે જાજુ પ્રવર્તન પ્રેમ લક્ષણા ભક્તિ કરતા નિષ્ઠાનું પ્રવર્તન જાજુ કર્યું. મહારાજ કે અમારા નિષ્ઠાવાળા ભક્ત આ બધાને લિસ્ટ કરી દીધા. એમ અમારે વિશે પ્રેમ લક્ષણાવાળા ભક્તો એનું લિસ્ટ કે બહુ કર્યું નથી જલ્દી. એટલે નિષ્ઠાની અંદર મહારાજની ભક્તિ હોતે આવી જાય અને મહારાજનું જ્ઞાન હોતે આવી જાય. એટલે મહારાજે એને પ્રવર્તન નિષ્ઠાનું કરાવ્યું છે. સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠા આપણને ગોપાળાનંદ સ્વામીને હોય કે ગુણાતીતાનંદ સ્વામીને હોય કે મુક્તાનંદ સ્વામીને હોય નિત્યાનંદ સ્વામીને હોય એવી થવી જોઈએ આપણને. તો એ એની પારાકાષ્ઠા કહેવાય. સુપરલેટિવ, એક્સ્ટ્રીમ. એક્સ્ટ્રીમ સુપરલેટિવ ડિગ્રી હોય ને, મોર દેન નોટ, એનાથી વધારે હોય નહીં, એને પારાકાષ્ઠા કહેવાય. એક્સ્ટ્રીમ હોય, એક્સ્ટ્રીમ પણ એને પારાકાષ્ઠાને કહી ન શકે તોય કદાચ એવું લાગે છે. એક્સ્ટ્રીમ તો અનેક હોઈ શકે, આ તો એનાથી પછી સુપર નહીં, અલ્ટિમેટ. હે અલ્ટિમેટ. અલ્ટિમેટ, એનાથી વધારે આગળ નહીં, એને પરાકાષ્ઠા કહેવાય. ભગવાનની નિષ્ઠા આપણને એવી થવી જોઈએ કે એનાથી વધારે કોઈની હોય ન શકે. હોય તો એવી હોય, એનાથી વધારે કોઈની હોય ન શકે, એનું નામ પરાકાષ્ઠા કહેવાય. એવી નિષ્ઠા આપણને મહારાજમાં થવી જોઈએ. ત્યાં સુધી આ સાધન કરવાનું, અને એવી નિષ્ઠા કરવાનું આ સાધન છે. ઉપનિષદોમાં જે કીધું, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ તેન ત્યક્તેન ભુંજિતા માગ્રતા કસ્ય સિદ્ધન કુર્વન્નૈવે કર્માણિ જીજીવિષેત સતમ સમાહ. આ બધા એના સાધનો છે. ઉપદેશ કીધો છે. એવમ ત્વયી નાન્ય થેતો સૌ, એટલે હામાં ઉપદેશ દીધો છે. ત્વયી એવું કીધું છે ને. નકર તો બધાએ આમ કરવું, જેને આમ જવું હોય એને આમ કરવું, ત્રીજા પુરુષમાં ઉપદેશ દેવાનો હોય. આમાં એવું નથી, બીજા પુરુષને ઉપદેશ દીધો છે. એટલે હામાં બેઠા હોય કોઈ એવું એને ઉપદેશ દીધો. બીજો પુરુષ ને ત્રીજો પુરુષમાં તો ખબર પડે છે કે નહીં? સ્વામીજી નથી ખબર? કૌમુદીમાં નથી આવ્યું પ્રથમ પુરુષ ને? હે પ્રિય આત્મન, તું જેટલું જીવે એટલો સમય શાસ્ત્રે પ્રબોધેલા કર્મયોગનું અનુષ્ઠાન કરતા કરતા જીવન યાપન કર. પ્રિયાત્મને એટલા માટે કીધું, ત્વયી કીધું છે ને. નકર તો થર્ડ પાર્ટી હોય તો સંબોધન કરવાનું ન હોય, હે આત્માઓ તમે જ્યાં હો ને, એવું નહીં. આ તો હામો બેઠો છે આત્મા, એટલે ઉપનિષદોએ ઉપદેશ આપ્યો છે. જ્યાં સુધી તને જ્ઞાનની પરાકાષ્ઠા સિદ્ધ નથી થઈ, ત્યાં સુધી તારા માટે બીજો શ્રેષ્ઠ માર્ગ નથી. ફળના અનુસંધાન રહિત કરવામાં આવતું કર્મ મનુષ્યને બંધન કરતું નથી. શતમ સમાહ. એના લિપ્યતે નરે, એનાથી બંધન થતું નથી. લીપ ધાતુ છે. લીપ લિંપ એવું ધાતુ. ઉપદેહે. હે ઉપદેહે. ઉપદેહ. હા, એટલે શું થાય? બીજો ઉપર લેપ ચડાવો એમ. લેપ લેપ ચડાવી દેવો, એટલે પછી હોય એવો દેખાય નહીં, અને લેપ હોય એવો દેખાય. આસક્તિ હોય યો યસ્મિન શ્રદ્ધા સએવ સહ, એટલે જેને જેમાં આસક્તિ થઈ ગઈ હોય એ માણસ એવો ગણાય, પછી હોય એવો ન ગણાય. આત્મા તો બહુ સારો છે, પણ અભિનિવેશ થઈ ગયો હોય, મારે આ જોઈ, મારા વિના હાલે નહીં,
એવો અભિનિવેશ થઈ ગયો હોય તો પછી મુશ્કેલી થઈ. શતમ સમાહા, આ મંત્રમાં 100 વર્ષ જીવવાની વાત કહી છે. તેનો અર્થ શબ્દશઃ 100 વર્ષ ન લેવો, પરંતુ ભગવાને ભાગ્યમાં જેટલું જીવન લખ્યું હોય એટલા વર્ષ એવો અર્થ લેવો. પ્રારબ્ધમાં હોય ત્યાં સુધી આમ, જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આમ કરો. શતાયુર્વે પુરુષો માતા હોય. આ માણસની 100 વર્ષની આયુષ્ય હોય છે એવું શાસ્ત્રમાં લખ્યું છે, એટલે લખ્યું શતમ સમા. જીવે મહ શરદ શતમ. એવું આપણે ઓલા બર્થડેમાં બર્થડેમાં કર્યું હતું ને, એમાં હું લખ્યું હતું જીવેમાં શરદ શતમ. જીવેમાં કેમ કે ઓલું બીજો હોતે એમ કે શતમ જીવ શતમ જીવ શરદ. શતમ જીવ શરદ એવું ક્યાંક હોતી હોય છે. શરદ ઋતુ હું રાખી હતી, એમાં રોગ છે, રોગની ઋતુ છે, તેથી વધારે મરતા હોય એટલે એ વટી ગયો એટલે પછી આખો વરફ યાદ. શરદ ઋતુ વટી ગયો એટલે શિયાળામાં નથી મરતો માણસ, એવું આયુર્વેદ કહેતો હોય છે. આપણે તો અટાણે તમે બધા બડા ભેડ મરતા જાય છે. આ કોરોનામાં તો કઈ સિઝનનું કઈ છે જ નહીં. જીવેમાં શરદ શતમ એટલે 100 શરદ ઋતુ હું પાસ કરું. ઘણું કરીને મનુષ્યની આવરદા 100 વર્ષ માનવામાં આવી છે, એટલે અહીંયા શતમ સમાહા એવો શબ્દ પ્રયોગ થયો છે. સમાહા એટલે વર્ષ, યર્સ, 100 યર. પણ આનો અર્થ શબ્દશઃ લેવો જરૂરી નથી. ભગવાન તેડવા આવે તો કે નહીં મારે 100 વર્ષ જ જીવવું છે એવું કઈ ન, એવું ન કરવું. ભગવાન રાખે ત્યાં સુધી આવી રીતે રહેવું. સતન સમાને પકડી ન લેવા. પકડવાનું છે ને નિષ્કામ પૂર્વન્ને વેહ કર્મ, નિષ્કામ કર્મયોગ કરતા કરતા, નિષ્કામ ભાવે ભગવાનની સેવા કરતા કરતા જેવું, જ્યાં સુધી ભગવાન રાખે ત્યાં સુધી. સામાન્ય રીતે એવું મનાય છે કે જે ભોગની ઈચ્છાવાળો હોય તેમણે કર્મયોગનું અનુષ્ઠાન કરવું, અને એ લોક માન્યતા છે, પણ ભગવાનની માન્યતા એવી નથી. ઉપનિષદોની માન્યતા પણ એવી નથી કે ભોગની ઈચ્છા હોય એને કર્મ. ભોગની ઈચ્છા જેને ટાળવી હોય એને હોતે કર્મ કરવા, એવી ગીતાની માન્યતા છે અને ઉપનિષદની માન્યતા કે વાસના ટાળવી હોય તો મારે શું કરવું, તો આવી રીતે કરવું. નિષ્કામ કર્મયોગ. નિષ્કામ કર્મયોગ જેવું વાસના ટાળવાનું બીજું પ્રબળ સાધન નથી. ભગવાને ગીતામાં ભક્તિને મૂકીને નિષ્કામ કર્મયોગને કીધો, નકર ગીતામાં ભક્તિ યોગ હોતે માને છે બધા. ભક્તિ યોગ, જ્ઞાન યોગ અને કર્મયોગ એવા 3 માને. તો ભગવાને એવું કીધું કે વાસના ટાળવાનું પ્રબળ સાધન ભક્તિ યોગ કરતા પણ નિષ્કામ કર્મયોગ છે. શું કરવાને? એક તો સહજ છે, મનને એંગેજ કરે છે. એમાં ત્યાગ પ્રધાન છે. તેને ત્યક્તેન ભુંજિતા. અને ભક્તિમાં ત્યાગ પ્રધાન આવતો નથી. અસાધારણ ભક્તિ હોય તો ઓટોમેટિક આવી જાય, પણ નકર એમાં એની થિયરીમાં ત્યાગ પ્રધાન નથી, ઉલટું ભોગ પ્રધાન આવે. ઠાકોરજીને આજે આવા ભોગ ધરાવીએ. શેની ખીચડી કરવાની? કાજુની ખીચડી કરીએ આજે. કાજુની ખીચડી હોતી સંતો કરતા હોય છે, આપણે એ નથી કરતા. પણ કાજુની ખીચડી કરે. હરિભક્તોનું કલ્યાણ કેમ થાય? હરિભક્તો કાજુ દઈ ગયા એનું કલ્યાણ તો કરવું પડે આપણે. તો કલ્યાણ કેમ થાય? તો ખીચડીમાં નાખી તો થાય. એટલે ભોગ પ્રધાન આવે છે. એટલે ગીતામાં ખરેખર તો મહારાજે
અંત્યના 32મા વચનામૃતમાં એવું કીધું કે વાસનાના મૂળિયા ઉખેડે છે એ તો ભક્તિ જ ઉખેડે છે, એ ત્યાગ નથી ઉખેડતો. તો પણ મહારાજે ત્યાગ પ્રધાન ભક્તિ કીધી. ભોગ પ્રધાન ભક્તિ હોય અને ત્યાગ પ્રધાન ભક્તિ હોય, બે પ્રકારની ભક્તિ. એટલે ભોગ પ્રધાન ભક્તિ જો એના હાથમાં આવી ગઈ તો મર્યો એમ, અને ત્યાગ પ્રધાન જો ભક્તિ એના હાથમાં આવી ગઈ તો જીવો. સતમ સમાજ જીજી વિશે તેવું. એટલે મહારાજે જે ભક્તિ પ્રવર્તાવી છે મહારાજના સિદ્ધાંત પ્રમાણે, પછી આપણે એને થોડીક આડાવળી મળીને જેવી કરવી એવી કરી નાખીએ, આપણને અનુરૂપ હોય એવી. પણ મહારાજે જે ભક્તિ પ્રવર્તાવી છે એ ત્યાગ પ્રધાન ભક્તિ પ્રવર્તાવી છે. એને મહારાજે હાદી ભાષામાં કે સધર્મ ભક્તે રવનમ વિધાતા, ધર્મે સહિત ભક્તિ. ધર્મ પાળવો હોય તો એને એટલું તો તપશ્ચર્યા, અને ત્યાગ ધર્મ છે એ તપશ્ચર્યા છે, અને ત્યાગ પ્રધાન આવી જાય. એટલે મહારાજનો સિદ્ધાંત છે ધર્મે સહિત ભક્તિ કરવી, ત્યાગ પ્રધાન ભક્તિ કરવી. મારે જેવું કીધું ને, તપ કરે તો ધીરે ધીરે આહાર છે એને ક્ષીણ કરતો જાય અને ભક્તિ કરતો જાય. જો એને ભગવાનની ભક્તિમાં પ્રીતિ હોય તો એનો સત્સંગ બહાર પડે એટલે એની વાસના છે એ ઉખડી જાય અને ભગવાનમાં અસાધારણ પ્રીતિ થાય. સામાન્ય રીતે એવું મનાય છે કે જે ભોગની ઈચ્છાવાળો હોય તેમણે કર્મયોગનું અનુષ્ઠાન કરવું, અને જે મોક્ષની ઈચ્છાવાળો હોય એમણે જ્ઞાનયોગનું અનુષ્ઠાન કરવું. જ્ઞાનયોગના અધિકારી એવા મુમુક્ષુને કર્મયોગનું અનુષ્ઠાન કરવાની કોઈ જરૂર નથી, એવું આ બધા લોકમાં માનતા હોય છે. અને મોટે ભાગે લોકમાં જે પ્રવૃત્તિ થઈ છે એ જાજી શંકરાચાર્ય મતની પ્રવૃત્તિ થઈ છે વેદાંતમાં. અત્યારે જ્યાં જોવો હોય ત્યાં તમે જો પુસ્તક જોતું હોય તો રામાનુજનું એક પુસ્તક મળે નહીં. ઉપનિષદોના બધા ભાષ્ય હોય તો શાંકર ભાષ્ય, શાંકર ભાષ્ય. ગીતાનું હોય તો શાંકર ભાષ્ય, કારણ કે એનો પ્રચાર વધારે છે. અને ભક્તિનો પ્રચાર એટલો બધો નથી. અમે રામાનુજના તો મળે જ નહીં આપણે. ઓકે, ઉપનિષદોને એનું ભાષ્ય જોતું હોય તો મળતું નથી, કે પુસ્તક જ ન મળે. અને ઓલા ઢગલા બંધ. ગીતા પ્રેસ ગોરખપુર છે એને બહુ જ છાપ્યા, તો મોટે ભાગે એને તો પછી ક્યાંક ક્યારેક ક્યારેક આ હોતે છાપ્યા હોય છે, પણ મોટે ભાગે શંકર ભાષ્ય હોય. એટલે એ એમનો વધારે મત છે કે જ્ઞાન યોગ વાળાને તો કર્મ યોગ કરવાનો હોય નહીં. આપણે તો જ્ઞાન યોગના અધિકારી છીએ, કાંઈ કરવાનું નહીં, ખાલી બેવાના કરવાના. શું કરવાનું? લંચ એન્ડ ટોયલેટ. એટલે આપણે એવા જ્ઞાની બહુ ન થવું. લંચ એન્ડ ટોયલેટ. જ્ઞાનયોગના અધિકારી એવા મુમુક્ષુને કર્મયોગનું અનુષ્ઠાન કરવાની કોઈ જરૂર નથી, પરંતુ આવી માન્યતા યોગ્ય નથી. જ્ઞાનયોગના અધિકારીએ પણ જ્ઞાન સિદ્ધિને માટે ફળની આશા રાખ્યા સિવાય કર્મ છે એ કર્મની અને જગતની વાસના ટાળે પણ છે અને વધારે પણ છે. બે વાના કરે. એવું નથી કે એ વધારે નહીં, વધારે હોતી. અને જેને ટાળવાની ઈચ્છા હોય એને પાછું બધાય કરતા વહેલી ટાળે હોતી, એવું ગીતા કીધું. એટલે એને એંગલ ફેરવી નાખે. ભગવાનને માટે કર્મ કરે. યજ્ઞાર્થાત કર્મણો ન્યત્ર લોકો એમ કર્મ બંધના. એમ યજ્ઞ એટલે ભગવાન વિષ્ણુ. એમ ભગવાનને માટે કર્મ કરે તો એને આ જગતની વાસનાને ઉખેડી નાખે. અને પોતાના સ્વાર્થ માટે જો કર્મ કરે તો એને ન હોય તે વાસના આવે. એટલે કર્મયોગ છે એ મોક્ષના અધિકારીને જોઈ, બોલો બુભુક્ષોને જોઈ આ ભોગની ઈચ્છા હોય એને જ કરવાનો હોય એવું નથી.
ખાસ કરીને મુમુક્ષુએ પણ ખાસ કર્મયોગ કરવાનો છે. જ્ઞાનયોગના અધિકારીએ પણ જ્ઞાન સિદ્ધિને માટે ફળની આશા રાખ્યા સિવાય કર્મયોગનું અનુષ્ઠાન કરવું જરૂરી છે. અને ભક્તિ યોગના અધિકારીએ પણ કર્મ યોગ કરવો જરૂરી છે, એવું ગીતાનો અને આ ઉપનિષદનો અભિપ્રાય થાય છે. ભક્તિ યોગ કરવો હોય તોય ભક્તિ યોગ કરવો હોય તો ત્યાગ તો જોઈએ એમાં થોડોક. હાવ લટ્ટુ થઈને જો ભક્તિ યોગ કરે તો એની વાસના જાય નહીં પંચ વિષયમાં. નિષ્કામ કર્મયોગથી ચિત્ત શુદ્ધિ થાય છે અને ચિત્ત શુદ્ધિ થયા પછી જ જ્ઞાન સિદ્ધિ થાય છે. તે ભક્તિની સિદ્ધિ થાય. ભગવાનમાં ચિત્ત ચોટે ક્યારે? વિષયથી લથબથ હોય ને વિષયમાં હાવ લટ્ટુ હોય, બેહાલ વર્તતું હોય, એવું ચિત્ત ભગવાનને યાદ ન કરીએ, એવું શાસ્ત્રકારોનો મત છે. એટલે એને ભગવાનની ભક્તિ કરતો હોય તો એ પણ થોડોક ત્યાગ, અંદરનો ત્યાગ રાખવો જોઈએ. આપણે શાસ્ત્રીજી મહારાજનું જીવન જોઈએ ને તો અંદરનો ત્યાગ પ્રબળ ત્યાગ કહેવાય. મંદિરના સાધુ એવા કહેતા કે ઓહો શાસ્ત્રીજીને જેને તો જોવો તો સમૃદ્ધિનો તો પાર નથી. ત્યારે કોઈને ગાડી નહોતી અને આપણે ગુરુકુળમાં ગાડી હતી. ઓલાની એક ઓડી કરવી હોય તો 10-15 વર્ષ વયા જતા. મોટા મોટા સ્કૂલના બિલ્ડિંગો ખડક્યા હતા એવા. તો કે ઓહો એને તો ક્યાં પાર છે એવો. તો એ સમૃદ્ધિ હતી, પણ અંદરનો જે ત્યાગ હતો એ ત્યાગે ગુરુકુળને અત્યારે અહીં પહોંચાડ્યું છે. એમને એમ નકરી સમૃદ્ધિ હોય કે સગવડતાઓ તો ઘણા માણસોને મળતી હોય છે. તે સ્વામીને ત્યારે સગવડતા મળી તો બીજા કાંઈ કામ કરે તો એને સગવડતા ન મળે? મળતી જ, બધાને મળતી. પણ મારી પાસે અંદરનો ત્યાગ જોઈએ ને. અંદરનો હાવ બેહાલ, પંચ વિષયમાં બેહાલ વર્તતા હોય એટલે એ હું હારો સંકલ્પ ન કરી શકે. ભોગેશ્વર્ય પ્રસક્તા નામ ત્યાં ભારત ચેતસામ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધો ન વિધેયતે. એટલે એનો અર્થ શું થયો કે હારો સંકલ્પ, હારો નિર્ણય પણ એ કરી શકે નહીં. વિષયમાં બેહાલ જેનું ચિત્ત હોય, જેનું મન હોય, એ હારો સંકલ્પ ન કરીએ. નકર ભગવાન પૂરો કરે હારો. મારે કાલ જ્ઞાન સભી કહેતા હતા ને કે શાસ્ત્રીજી મહારાજ એવો સંકલ્પ કર્યો કે જો તમને રાજી કરવા જ બરાબર હું કરતો તો આ કામને આગળ વધારજો, અને નહીં તો એને બંધ કરી દેજો, એને આગળ વધવા દેતા નહીં. તો મારામાં કંઈક આવી ઓલી નબળાઈ હોય તો. એટલે જો ભગવાને આગળ વધાર્યું તેનો અર્થ એવો છે કે એના હૃદયમાં કાંઈ નહોતું. આપણા ગુરુકુળની હારે ઘણા ગુરુકુળ હોતે શરૂ થયા છે. એટલે હાવ એની હારો હાર નહીં એમ, પણ જોઈને કે આમાં તો વળી મજા છે. એક તો મહંત કહેવાય, કઈ પૈસા દીધા વિના સીધા મહંત થઈ જાય. એ મંદિરમાં તો મહંત થવું હોય તો પૈસા કંઈક દેવા પડે, થોડાક નજરાણું ધરવું પડે. આમાં તો સીધા મહંત થઈ જાય. અરે ગાડીઓ આ તે બધું લો, કોને મજા ન આવતી? મજા લાગે છે. એટલે પછી બધા કર્યા, જે બધા હામા હતા અને પેટ ભરીને નિંદા કરતા તેને હોતે કર્યા. પણ એ ન્યા જ રહ્યા, આગળ બહુ વધ્યા નહીં. અને ભગવાનની દયાથી સ્વામીના કામનો પ્રચાર એટલો બધો થયો કે આખા દુનિયામાં થયો. કોઈ એવો દેશનો ખૂણો નહીં હોય કે જ્યાં સ્વામીના કાર્ય પૂગ્યું ન હોય. ત્યાં ભારત તો ઠીક, પણ આખું દુનિયામાં. એનો અર્થ એવો છે કે સ્વામીની એટલી વિશુદ્ધ અને ત્યાગ પ્રધાન ભાવના. વિશુદ્ધ ભાવના તો ખરી, પણ ત્યાગ પ્રધાન. એના કરતા ત્યાગનું આમ રોમ હતું એમ કે માલિપાથી બધું ત્યાગ કરવાનો.
તેન ત્યક્તેન ભુંજિતા મા ગૃધ કસ્ય સિદ્ધનમ. કોકની સમૃદ્ધિ જોઈ અને મન બેહાલ થઈ જાય ને પાણી પાણી થઈ જાય ને લાડુ મને ટપકવા આપણા હાથમાં આવે એવી હોય તો, નકર તો ક્યાંથી ટપકે. કે આમાં જો આમ કર્યું હોય તો આપણા હાથમાં આવી જાય, આ સેન્ટર આપણા હાથમાં આવી જાય, આ ગાદી આપણા હાથમાં આવી જાય, તો એવું નથી. તેને ત્યક્તેન ભુંજિતા મા ગૃધ કસ્ય સિદ્ધનમ. કોકના અધિકારનું જૂટવી ન લેવું હોય, પોતાના અધિકારમાં હોય એને વહેંચણી કરવી. આ લ્યો ખાવ બધાય. એવો વીર ક્યાંથી થાય? એ તો એક સ્વામીના હૃદયમાં વીરતા હતી. વીર રસ છે ને, વીર રસ. બોલું ક્ષત્રસ્ય શબ્દો ભુવનેશુ રૂઢ, ઉદગ્ર શબ્દો ભુવનેશુ રૂઢ. એટલે એવી વીરતા દિલીપ મહારાજામાં હતી. કેમ કે એ સંવાદ બહુ જોયા જેવો છે. ક્ષત્રસ્ય શબ્દો ભુવનેશુ રૂઢ, રૂઢ થઈ ગયો છે. એને પાણીની સમજાવવા નથી ગયા કે આને આનો અર્થ આવો થાય. ક્ષતાત્રાયતે ઇતિ ક્ષત્રિય. ક્ષત્રસ્ય શબ્દો ભુવનેશુ રૂઢ. ક્ષત્રિયનો દીકરો હોય અને કોઈકને ભીડ પડે, ગરીબ માણસને, બ્રાહ્મણને, સાધુને કોઈક પીડતો હોય તો એલો બેહી જ ન એક. અને એવા 1000 દાખલા થાય ત્યારે રૂઢ કહેવાય. એને રૂઢિ પ્રયોગ કહેવાય. ઇડિયમ્સ. ઇડિયમ્સ એટલે શું? રૂઢિ પ્રયોગ. પણ એને અંગ્રેજીમાં શું કરતા હોય, હું સમજતા હોય, આપણને શું ખબર એમ. ઇડિયમ્સ કોને કહેવાય? તો પછી તો તમે અંગ્રેજીમાં નો રહ્યા ને આમાંય નો રહ્યા, બે માંથી. એને રૂઢિ પ્રયોગ કહેવાય. રૂઢિ એટલે શું છે? મનુષ્યોના આચરણમાંથી એક વસ્તુ નક્કી થઈ હોય અને એટલી બધી સોલિડ થઈ ગઈ હોય એટલે એને વ્યાકરણની જરૂર નહીં, એને ધાતુની જરૂર નહીં, એને શબ્દને પ્રત્યયને પ્રકૃતિની એવી કાંઈ જરૂર નહીં. સીધો આમ ભુવનેશુ રૂઢ ક્ષતાત્રાયતે ઇતિ. નિષ્કામ કર્મયોગથી ચિત્ત શુદ્ધિ થાય છે અને ચિત્ત શુદ્ધિ થયા પછી જ જ્ઞાન સિદ્ધિ થાય છે. માટે મુમુક્ષુ હોય અને જ્ઞાન માર્ગનો અધિકારી હોય અને જ્ઞાનયોગની ચાહનાવાળો હોય તો પણ આ લોકમાં જેટલો સમય જીવે એટલો સમય નિષ્કામ કર્મયોગ કરતાં કરતાં જીવે એવો શ્રુતિનો આશય છે. જીજીવિષેત શતમ સમાહા એનો અર્થ શ્રુતિ કહેવાય એવું માગે છે. એમાં બહુ ઊંડો અર્થ છે. એમાં તો ઊંડો અર્થ એટલે માટે જીજીવિષેત શબ્દ કેમ નકર એમ કહી દીધું હોત કે જીવેત શતમ સમાહા, એને જીવવું જોઈએ. જીવેત એટલે વિધિ થઈ ગઈ, આજ્ઞા હોતી થઈ ગઈ ને વિધિ વિદ્યર્થ હોતે થઈ ગયું. એને આવું કરવું જોઈએ અને આમ કરવું એવું ઉપનિષદ કહી શકત. પણ એમ કેમ કીધું જીજી વિશે ઈશી કર્મણો સકર્તૃકત્વ એવું એવું તો ને ઈશી કર્મણ ઈશિણેક કર્તૃકાત ધાતો ઈચ્છાયમ. એટલે એને ઈશી કર્મણ વાપર્યું છે, ઈચ્છાનું કર્મ એમ. એટલે જીજી વિષા છે એ શેમાં રૂઢ છે? વાસનામાં. આને એટલી પ્રબળ જીજી વિષા હતી ધૃતરાષ્ટ્રને, હું જીવું ને મારા છોકરા જીવે. એટલે એને પ્રશ્નો જ એવા હતા એમ કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયોત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. એને જીજી વિષા બતાવતી. અમે જીવીએ મરવાનું. યુધિ ઓલા વિદુરજીએ કીધું કે હવે તો ડોહા મર મર તું એમ. આ બધા તે પાંડવોને ઝેર દીધા છે એને તું એને ઘેરે બેહીને ખા છો, તું તારે મરવું જોઈએ.
એટલે પછી માંડ માંડ મર્યા, વનમાં વયા ગયા. એટલે એ પ્રબળ જીજીવિષા કહેવાય. પ્રબળ જીજીવિષા દરેક માણસને હોય છે, એટલે એને અભિનિવેશ કહેવાય, એને વાસના કહેવાય. વાસના એ બરાબર પૂરું નહોતું એટલે એને અભિનિવેશ શબ્દ વાપર્યો. અભિનિવેશ ઉપનિષદમાં કેવું કીધું, તમારે કે અભિનિવેશ કરવાનો છે. શું યથા ઓલો શ્લોક છે, યથાશક્તા અવિદ્વાંસો સક્તા કર્મણ્ય વિદ્વાંસો યથા કુર્વન્તિ ભારત તથા સક્તસ એવી જ રીતે કરવાનું. જે બધા આસક્ત પુરુષો હોય અને જગતમાં ચોટ્યા હોય એવું તમારે અસક્ત થઈને કરવાનું, નિર્વાસનિક થઈને કરવાનું. એટલે વાસના કહેવાય. જીજીવિષા વાસનામાં રૂઢ થયેલો શબ્દ છે. યૌગિક નહીં પણ વાસનામાં રૂઢ થયેલો છે, જીજીવિષા કહેવાય. મરતો જ ન હોય, હેરાન થતો હોય તો મરવાની ઈચ્છા ન થાય, ત્યારે એને જીજીવિષા કહેવાય. અને ઉપનિષદે એવું કીધું કે તમારે આવી જીજીવિષા રાખો. પણ એવી જીજીવિષા રાખવાની એવું નથી કીધું. વિધિ શેમાં છે? કુર્વન નૈવેહ કર્માણી. તમારે આની વાસના રાખવાની છે. નિષ્કામ ભાવે હું જીવું ત્યાં સુધી મરી જાવ એટલું કરું. નિષ્કામ ભાવે કરું, ભગવાનને રાજી કરવા માટે કરું, ભગવાનને માટે કરું. પોતાને માટે ને પોતાના કુટુંબને માટે તો આ ચેકલા ને કાગડા ને કૂતરા ને બધાય કોઈ કરતા કોઈ બાકી નથી. દુનિયામાં જીવ પ્રાણી માત્રમાં કોઈ બાકી નથી. ભગવાનને માટે જ કોઈ કરવા વાળો છે નહીં. અને એવો જો એની તારે વાસના રાખ. જીજીવિષે સતમ સમાહા કુર્વન નૈવેહ કર્માણી. આવી રીતે નિષ્કામ કર્મયોગ કરતા કરતા, ભગવાનને રાજી કરતા કરતા રણ મેદાનમાં ખપી જવાનું. એમ મારું શું થાય એ જેથી થવાનું છે એ જ થવાનું છે, બીજું શું છે. એમ જીજાબાઈએ એના છોકરાને એમ કીધું કે મરજે સમર મેદાનમાં, તું ક્ષત્રિયનો દીકરો થઈ. એને તો એવું કીધું કે ક્ષત્રિયનો દીકરો નહીં, ક્ષત્રિયાણીનો દીકરો છે, એટલે મરજે સમર મેદાન. તો બોલે પણ એક બે ડોક્ટર તારી પાસે આટા મારતા હોય અને ઇન્જેક્શન ડચકા ખાતો તો એ તો ક્ષત્રિયના જીવનમાં દોડ પડી. તારે તો સમરાંગણમાં પાછો. એટલે ઉપનિષદો ભગવાન આ જીવને લલકારે છે કે કોઈ એવો છે કોઈ નામ પાણી કે ભગવાનને માટે સમર મેદાનમાં મરી જાય? કોઈનું પાણી ઊભું ન થાય. એમ કોઈનામ પાણી હોય તો કે બેઠા હતા. એટલે જીજીવિષે સતમ સમાય લલકારે છે. આવી તમારે વાસના રાખવાની છે. વાસના નહીં, અભિનિવેશ રાખવાનો છે. અભિનિવેશ એનો જીવવાનો નહીં પણ નિષ્કામ સેવાનો. નિષ્કામ સેવાનો. ભગવાનને માટે કંઈક હું કરીને મરું. મરું એમ નહીં, કરીને મરું એવી એને વાસના રાખવાની. તો એ વાસના એને ન નરે લિપ્યતે ન રહે, એને બાંધે નહીં, એને હું બીજાને ઉખેડી નાખે એવી વાસના હોય. આ સ્વામીએ જે કર્યું એ એવું કર્યું છે. આ સ્વામી આ ઈશાવાસી ઉપનિષદ બહુ કથા કરતા. બ્રહ્મસત્રમાં છે ને, પછી ઓલો સબ્જેક્ટ પૂરો થઈ જાય અને ટાઈમ જાતો હોય એટલે વ્યા જાય ઉપનિષદમાં કાં ગીતામાં. જીજીવિષેત. અહીં શ્રુતિમાં જીવવાની ઈચ્છા રાખવી એવો વિધિ સંભળાય છે, પરંતુ જીજીવિષા એટલે કે જીવવાની ઈચ્છા પ્રાણી માત્રને સહજ પ્રાપ્ત છે, રાગ પ્રાપ્ત છે. એટલે એવો નિયમ છે ને કે રાગ પ્રાપ્ત હોય એમાં વિધિનો આવવો જોઈએ. કીધો હોય ભગવાને, ઓલું વેદોમાં કીધો હોય તો પણ એને આચાર્યોએ હરખો ગોઠવીને જ્યાં રાગનો એને કઠણ પડતું હોય ને ભીંવો પડતો હોય ત્યાં લઈ જવાનો. રાગ ભીંવો પડતો હોય ત્યાં જ લઈ જવાય ને.
કેપીઆઈ કરવું છે, હાલો ભાઈ આપણે કેપીઆઈમાં ભીવો પડે તો કે એમાં કરવું તમારે. કેપીઆઈમાં ભીવો પડે ને કે કેપીઆઈ કોઈ તરફ જાય જ નહીં કે અમને સ્વતંત્રતા દઈ દો, અમે તમને ભરપાઈ કરી દેવું લોન હોતી. કેપીઆઈ નું ચોકઠું મૂકો અમારા ઉપર. જ્યાં ભીવો પડતો હોય ત્યાં વિધિ લઈ જાઓ, એવું આચાર્યોનો અને બધાનો મત એવો છે. ભીવો પડતો હોય ત્યાં વિધિ લઈ જાઓ, ભીવો ન હોય છૂટી હોય ત્યાં વિધિ ન લઈ જાઓ. તમે ખાઈ લ્યો, બુંદી થા, તો એમાં કે વિધિ ન લઈ જાવ. તેને ત્યગતે કોકને પેલા અડધું દઈને પછી ખાવ. જીજી વિશે તો કે એમ ખાલી જીવવાની ઈચ્છા એમ નહીં, પૂર્વને વેહ કર્માણી. અહીં શ્રુતિમાં જીવવાની ઈચ્છા રાખવી એવો વિધિ સંભળાય છે. બધા ઓલા સુરવીરતાના કીર્તનો તો બધા બહુ બોલે છે, કેમ એમ કેસરી ઘાસ અને ખાય રે, પણ તો એ બોલતા બોલતા જ ડૂકી ગયા હોય. કેસરી ઘાસ અને ખાય, એના કરતા તો પેલા ડોસીઓ સુરવીર છે. ગીતામાં કીર્તન લખે છે ને, કાનોડા કેડે ફરવું રે, કોઈથી ના ડરવું. એમાં વિધિ છે નો એ ડોસીઓનું કીર્તન છે, ગોપીઓએ ગાયું છે. ગોપીઓ એવું કહે છે, કાનોડા કેડે ફરવું રે, કોઈથી ના ડરવું. તો એ ડોસીઓ સુરવીર કહેવાય કે નહીં? આ બધા કેપીઆઈ નું રહેવા દો, તમે અમને જેમ કરીએ છીએ એમ કરવા દો એમ. તો ભાઈ તમારા કરતા ડોસીઓ સુરવીર કહેવાય. બોલું કેસરી ઘાસ ન ખાય રે, સો લાંઘણ કરી મરી જાય રે. સુણ બેન, હા, અહીં શ્રુતિમાં જીવવાની ઈચ્છા રાખવી એવો વિધિ સંભળાય છે, પરંતુ જીજીવિષા એટલે કે જીવવાની ઈચ્છા પ્રાણી માત્રને સહજ પ્રાપ્ત છે. માટે સહજ પ્રાપ્તમાં પ્રેરણારૂપી વિધિની કોઈ આવશ્યકતા રહેતી નથી. એટલે આગળના મંત્રમાં જે રીતે વિચાર કર્યો છે તેમ અહીંયા પણ વિધિનું તાત્પર્ય જીજીવિષામાં નથી, પરંતુ કર્મપૂર્વકની જીજીવિષામાં છે. અર્થાત નિષ્કામ કર્મ પૂર્વકની જીજીવિષામાં. એના કરતા ભગવાનને રાજી કરવા માટે કંઈક કરી છૂટવાની, એમ નિસ્વાર્થ ભાવે કરી છૂટી અને જીવી, એવી ઓલામાં વિધિ છે. કોઈને હુરાતન આવતું હોય તો એના વિધિ છે. તેમ અહીંયા પણ વિધિનું તાત્પર્ય જીજીવિષામાં નથી, પરંતુ કર્મપૂર્વકની જીજીવિષામાં છે. અર્થાત વિધિનું તાત્પર્ય કર્મયોગમાં છે, જીજીવિષામાં નહીં. જેમ કે શાસ્ત્રમાં આજ્ઞા છે કે સ્નાત્વા ભુંજીત, સ્નાન કરીને ભોજન કરવું. અહીંયા ભોજન કરવું એમ કોઈને પ્રેરણા કરવી પડતી નથી, પણ સ્નાન કરવું એવી પ્રેરણા બધાને કરવી પડે છે. એટલે અહીંયા સ્નાન કરીને ભોજન કરવું એ આજ્ઞાનું તાત્પર્ય ભોજન કરવામાં નથી, પણ સ્નાન કરવામાં છે. તે જ રીતે આ મંત્રમાં કર્માણી કુર્વન જીજીવિષેત, અર્થાત કર્મ કરતાં કરતાં જીવવું આવી જે આજ્ઞા છે તેનું તાત્પર્ય કર્મ કરવામાં નહીં, તેનું તાત્પર્ય કર્મ કરવામાં છે, જીવવામાં નહીં. તે પણ પરમાત્માની ઉપાસના પૂર્ણ કરવા માટે, અધૂરી ન રહી જાય માટે જીવવાની ઈચ્છા કરવી એવો મંત્રનો અભિપ્રાય છે. અધૂરું ન રહી જવું જોઈએ. મહારાજે વતનાવતમાં કીધું કે 5 દાડા વધારે જીવે અને આ પૂરું કરે એકાદું અંગ તો બરાબર. એટલે એવું જીવવામાં, એવું જીવવાની ઈચ્છા રાખવી એ વાસના ન કહેવાય. એ જીજીવિષા છે તો પણ જીજીવિષા ન કહેવાય. કેટલાક આધુનિક વિવેચકો મંત્રના અર્થના ભાવને સમજ્યા વિના એવો અર્થ કરે છે કે વેદોએ વહેલા મરવાનું નથી કહ્યું, 100 વર્ષ જીવવાની આજ્ઞા કરી છે, માટે અમે તો 100 વર્ષ જીવવાના. મરવાના વિચારો નબળા વિચાર છે.
આવી વાતો કરનારા થોડા સમયમાં જ મરી ગયાના દાખલા છે. આ લોકો વેદની આજ્ઞાને સમજ્યા જ નથી. જીવન અને મરણ એ હરિના હાથમાં છે અને કર્મ કરવું એ મનુષ્યના હાથમાં છે. એ પોતાના હાથમાં છે. કેવું કર્મ કરવું એ પોતાના હાથમાં છે. ભગવાનને સમર્પિત થઈ જવું કે કુટુંબને સમર્પિત થઈ જવું કે લોકને સમર્પિત થઈ જવું કે દેહને સમર્પિત થઈ જવું કે માન મોટાઈને સમર્પિત થઈ જવું એ પોતાના હાથમાં. ક્યાં થવું એ જીવન અને મરણ એ હરિના હાથમાં છે અને કર્મ કરવું એ મનુષ્યના હાથમાં છે. આ આજ્ઞાનું તાત્પર્ય કર્મ કરવામાં છે, જીવન જીવવામાં નથી. કોઈ એવો પ્રશ્ન કરે, અમે તો મુમુક્ષુ છીએ, કાળ કર્મ અને માયાથી મુક્ત થવા મથીએ છીએ, અમારે કર્મ સાથે શું નિસ્બત? એને તો કરુણામય ભગવતી શ્રુતિ કહે છે કે બેટા, તું આવો અવળો વિચાર ન કરીશ. ભલે તું મુમુક્ષુ હો, ભલે તું જ્ઞાન સિદ્ધિ માટે મથતો હો, પણ જ્યાં સુધી તને જ્ઞાન સિદ્ધ નથી થયું ત્યાં સુધી શાસ્ત્ર વિહિત કર્મનું અનુષ્ઠાન કરવું એ જ તારા માટે હિતાવહ છે. અહીંયા આવ્યો આ લોકમાં પ્રકૃતિ મંડળમાં, એટલે એને છેલ્લા શ્વાસ સુધી એને સાધક રહેવાનું. શાસ્ત્રીજી મહારાજ કહેતા એને વિદ્યાર્થી મટવું નહીં. વિદ્યાર્થી ઉંમર છે એ સાધક નહીં છે ને. એ છેલ્લા શ્વાસ સુધી એને એમ ન માન લેવું કે હું મુક્ત થઈ ગયો, હું સાધક છું. એવા અનુસંધાનથી અને ભગવાનને રાજી કરવા કર્મ કરવું. પોતે બહુ સિદ્ધ થઈ ગયો છે, આપણે તો હવે શું કરવાનું હોય એમ એવું ન માન લેવું. સંતોષ ન માનવો, હું અધૂરો છું, કાચો છું એવું પોતાના જીવમાં લખી લેવું અને પછી એ પ્રમાણે કરો. આપણા ઓલા મંત્રનો અર્થ પણ એ જ છે ને, બ્રહ્માહમ કૃષ્ણદાસોસ્મી. એટલે અધૂરો જ દાસ હોય તો અધૂરો જ હોય. દાસ હોય તો બોસ થઈ જાય, બોસ હોય પૂરો કહેવાય એમ. દાસ હોય તો અધૂરો જ માનવો પડે પોતાને, તો જ દાસ થઈ શકે. એટલે એમાં ભગવાન એવું ઇનડાયરેક્ટલી કહી દીધું છે. આમાં કેમ ઇનડાયરેક્ટલી? પરોક્ષવાદો વેદો એમ બાલાના અનુશાસનમ. એ પ્રત્યક્ષ ન કે તમારે આમ કરવાનું, તમારે આમ કરવાનું, તમારે આમ કરવાનું. એક હતો રાજા ને એક હતા મહાત્મા, એમ કહીને કે જીજાબાઈએ કીધું કે શિવાજીને કે તું મરજે સમર મેદાનમાં. કે તમે બધા મરજો એમ કહેવાય થોડુંક, તમે બધા જીવજો એમ. એટલે કથા કરીને કહેવાય. એટલે વેદો પરોક્ષવાદો વેદો એમ બાલાનામ અનુશાસન. અને પરોક્ષમ છે મમ પ્રિયમ. ભગવાન કે પરોક્ષથી ક્યાં ને મને બહુ લાગે કે ઓલો ખંજવાળતો જાય વાહો અને હરખી કોથળામાં પાંચેરી મારી દીધી હોય. એટલે એ મને કે બહુ ગમે છે. સીધી મારીએ આપણે પાંચેરી તો આપણે દવાખાને લઈ જવું પડે. ઓલો દવાખાનું એ આપણે કરે. આપણે તો એમ કહેવાનું મેં કોથળાથી માખી ઉડાડી હતી. કોથળામાં પાંચેરી ખબર નહીં હોય. નહીં કોથળામાં પાંચેરી ભાઈ શું સરળ સાહેબ. કોથળામાં પાંચ સદગુણ સાહેબ શું કોથળામાં ના ના. એક વાણિયાભાઈ હતા ને, વેપાર કરતા હતા. એટલે ઓલો માણસ આવ્યો, વિચિત્ર માણસ, કે ભાઈ એ ભાઈ 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 અહીંથી ભાઈ ભાઈ. તો એમ જાય એમ નહોતો, તે એને કોથળામાં લઈને પાંચેરી મારી. પછી કોઈક માણસો આવે ને કે એલા તમે મારી નાખ્યો માણસને. ના રે ના, મેં તો કોથળો માર્યો તો ખાલી. કોથળો એને જાતો નહોતો એટલે કામ કોથળાથી એને ઓલો કર્યો. મારી હોય પાંચેરી, લોડાની પાંચેરી આવે તો માણસ જીવે. એ માતા મારી હોય તો એટલે એને કહેવાય કોથળામાં પાંચેરી. વિચાર કરે તો જીવે નહીં, અને નકર તો ખુશ કે આજ હારી કથા બહુ સાંભળી. આજની જેવી કથા હમણાં થઈ નથી.
પણ જ્યાં સુધી તને જ્ઞાન સિદ્ધ નથી થયું ત્યાં સુધી શાસ્ત્ર વિહિત કર્મનું અનુષ્ઠાન કરવું એ જ તારા માટે હિતાવહ છે. હૃદયમાં મોક્ષની ઈચ્છા જાગૃત થવા માત્રથી કાંઈ તત્કાળ જ્ઞાન સિદ્ધ થઈ શકતું નથી. તેથી તારા માટે તો ભગવદ્ ગીતામાં કહ્યું છે તેમ કર્મના ફળની આશા રાખ્યા સિવાય કર્મ કરવું એ જ યોગ્ય છે. પ્રશ્ન: ગીતામાં યસ્ત્વાત્મરતિરેવ સ્યાદ આત્મતૃપ્તશ્ચ માનવઃ તસ્ય કાર્યમ ન વિદ્યતે કહ્યું છે. અર્થાત જે આત્મામાં રમણ કરનારો છે અને જે આત્મામાં જ સંતુષ્ટ છે એવા મનુષ્યને કાંઈ કરવા પણ રહેતું નથી. એનું કેમ સમજવું? ઉત્તર: ગીતાની આ વાત આત્મા પરમાત્માના ઉત્કૃષ્ટ જ્ઞાન શિખરોને જેમણે સર કરી લીધા છે એવા મહાપુરુષો માટે છે, પણ તારા જેવા પંથે ચાલવાનો પ્રારંભ કરનારા પથિક માટે નથી. પ્રશ્ન: કર્મયોગનું અનુષ્ઠાન કરે એને કર્મ અને કર્મફળમાં બંધન અવશ્ય સંભાવી નથી? ઉત્તર: કર્મ કરે એટલે એને બંધન થાય જ એવું ન હોય કે? એવો પ્રશ્ન છે. કર્મયોગનું અનુષ્ઠાન કરે એને કર્મ અને કર્મફળમાં બંધન અવશ્યંભાવી નથી? ઉત્તર: કર્મ બંધન જરૂર કરે છે, પરંતુ હંમેશા બંધન જ કરે એવું નથી. કર્મ જો નિષ્કામ ભાવે થતું હોય અને ફળની આશા વગરનું હોય તો બંધન કરતું નથી. વાંચો ને થોડું, બધી પ્રશ્ન ઉત્તર છે. વસ્તુતઃ કર્મના સ્વરૂપની મીમાંસા કરવામાં આવે તો શાસ્ત્રોમાં જે કાંઈ વિવિધ યજ્ઞ યાગાદિક કર્મનું વિધાન કરવામાં આવ્યું છે તે આખરે તો પરમાત્માની આરાધના જ છે, અને પરમાત્માની આરાધના ક્યારેય બંધન સર્જતી નથી. પ્રબળ ભોગની ઈચ્છાથી વ્યાકુળ મનવાળા મનુષ્યો આ રહસ્યને જાણતા નથી, એટલે નાના પ્રકારના ફળની આશાથી કર્મ કરે છે અને એ ફળમાં આસક્ત થઈ બંધનનું કારણ બને છે. આવા ભોગ વાંછુઓની બંધન અવસ્થા જોઈને કર્મ બંધનરૂપ છે એવો નિર્ણય ન કરાય. વસ્તુતઃ કર્મ કોઈને પણ બંધનરૂપ નથી. જે બંધન થાય છે તે રાગ કે આસક્તિથી થાય છે, એટલે કર્મ બંધન કરતા નથી, પણ રાગની ઉપાધિવાળું કર્મ બંધનરૂપ છે. માટે તજવો હોય તો રાગ તજવાનો છે, પણ કર્મ નહીં. કર્મ તો ભગવાનની રાગનો ત્યાગ કરવો એનું નામ જ નિષ્કામ કર્મયોગ છે. કર્મનો ત્યાગ કરવો એનું નામ નિષ્કામ કર્મયોગ નથી. રાગનો ત્યાગ કરવો. આ કર્મ છોડી દે પણ બેઠા બેઠા રાગ ન છોડે. આપણે બહુ વિહામ લીધા હોય KPI તો કર્મ છોડી દે કે ભાઈ તમે કરો, હાલ્યો, અમારે કઈ કરવું નથી. મેં ઠીક માળા ફેરવું છું એટલે હું માળા ને રાગ બે રાખ્યા, કર્મ છોડી દીધું. એમાં રાગ વધારે રાખ્યો હોય. આ શ્રુતિને તેમ થાય કે અરે આ સાધુ થયા અને આને રાગ શું છે એ જ ખબર નથી, અને રાગમાં ગોથા ખાય છે એવી શ્રુતિ કહેતી છે. આ ઈશાવાસી આમ ઉપર બેઠો બેઠો એવું કે જોતો હોય છે ખરો. જે બંધન થાય છે તે રાગ કે આસક્તિથી થાય છે, એટલે કર્મ બંધન કરતા નથી, પણ રાગની ઉપાધિવાળું કર્મ બંધનરૂપ છે. માટે તજવો હોય તો રાગ તજવાનો છે, પણ કર્મ નહીં. કર્મ તો ભગવાનની આરાધના માની જીવન પર્યંત આ સાધના કરતી રહેવી જોઈએ. કોઈ એવું માનતા હોય કે જ્ઞાનીને કર્મ બંધન ન કરે, સામાન્ય માણસને બંધન કરે. આ માન્યતા પણ ભ્રમણાથી ભરેલી છે. કર્મના સ્વરૂપનો મર્મ જે સમજે છે તેમને ખ્યાલ છે. જ્ઞાની હોય કે અજ્ઞાની, કર્મ કોઈને બંધન કરતું નથી, પરંતુ રાગ જ બધાને બંધન કરે છે. એટલે જ અહીં શ્રુતિમાં ન કર્મ લિપ્યતે નરે, મનુષ્યને કર્મ બંધન કરતું નથી. અહીંયા જ્ઞાની અજ્ઞાની એવો કોઈ સ્પષ્ટ નિર્દેશ નહીં કરતા શ્રુતિએ સામાન્યપણે નર શબ્દનો પ્રયોગ કર્યો છે, જે જ્ઞાની અજ્ઞાની સર્વ માટે સાધારણપણે વપરાયેલ છે. નરનો અર્થ શું થાય? ન રમતે વિષયેષુ ઇતિ નરઃ. બીજા બધા બાયુ.
વિષયમાં લંપટ ન થાય એ નર કહેવાય, અને વિષયમાં બધા પેલા થઈ જાય પછી નર ન કહેવાય. એટલે ન રમંતે વિષયેષુ. હા, ન નરે એમ, ન લિપ્યતે નરે. આ બંધન જો નર હોય ને એનું પાણી હોય તો એને બંધન નથી કરતો. પાણી ન હોય, ફૂંકાઈ ગયું હોય હાવ, તો પછી કરે. ગીતા તાત્પર્ય ચંદ્રિકામાં પણ આ જ રીતે સ્પષ્ટ વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. ગુજરાતી જ વાંચો ને. કેટલાક પ્રતિવાદીઓ જ્ઞાન અને કર્મ વચ્ચે વિરોધ માને છે, અને તે વિરોધ પણ પર્વત જેવો અચળ છે એવું માને છે. અને એટલે જ એવું કહે છે કે અહીંયા જે કર્મયોગના અનુષ્ઠાનની વિધિ છે એ આત્મવિજ્ઞાનીઓ માટે નથી, પરંતુ જે આત્મવિજ્ઞાનીઓ નથી તેમને માટે છે. આત્મવિજ્ઞાની માટે તો કર્મનો સંન્યાસ એ જ શ્રેષ્ઠ માર્ગ છે. ગીતા છે એ અજ્ઞાની માટે છે, જ્ઞાનીઓ માટે છે? કોને માટે? ગીતા તમે સાંભળી જ કંઈક થોડીક. કોને માટે કહેવાય? ગીતા જ્ઞાનીઓ માટે કહેવાય કે અજ્ઞાની માટે કહેવાય? કોને માટે કહેવાય? વિશ્વ દર્શન સ્વામીજી કોને માટે કહેવાય ભગતજી? હે, બે બધા જ માટે. નરે એટલા માટે. એવું જ્ઞાની અજ્ઞાની એવું કઈ નથી કીધું, બધા માટે. એટલે જ્ઞાની હોય તરી જાય એવું ન હરતું. ગઢા માટે છે કે નાના માટે છે? કોઈ બાકાત ન રહી જાય એના માટે છે. અહીં પ્રતિવાદીઓને પૂછવાનું કે જ્ઞાન માર્ગીઓને માટે જે કર્મ સંન્યાસની વાત કહેવામાં આવી છે એમાં સર્વથા કર્મનો ત્યાગ છે કે થોડે ઘણે અંશે કર્મનું વિધાન છે? જ્ઞાનમાર્ગીઓ સર્વથા કર્મનો ત્યાગ છે એવું કહી શકે તેમ નથી, કારણ કે સંન્યાસીઓને માટે બ્રાહ્મણ સંન્યાસીએ બ્રાહ્મણના ઘરની ભિક્ષા લેવી, દંડ કમંડલું ધારણ કરવા, શિખાસૂત્રનો ત્યાગ કરવો, અગ્નિનું સેવન ન કરવું, ધાતુઓનો સ્પર્શ તજવો વગેરે વિધિ નિષેધ કહેલા છે. માટે થોડા ઘણા અંશે સંન્યાસીઓને પણ કર્મયોગનું અનુષ્ઠાન છે જ. તો જ્ઞાનયોગ અને કર્મયોગ વચ્ચે પર્વત જેવો અચળ વિરોધ છે એમ કેમ કહી શકાય? આનો જવાબ તો તે લોકો જ જાણે. જો થોડા ઘણા અંશે કર્મયોગ સાથે વિરોધ નથી એવું માનતા હોય તો થોડા કર્મો સાથે વિરોધ અને થોડા કર્મો સાથે ભાઈચારો એ બરાબર નથી. છોડવું હોય તો બધું જ છોડી દેવું અને ન છોડવું હોય તો બધું જ રાખવું એ જ વિવેક ભરેલું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિ.